7.1 દાખલા નંબર 3 જે છે આપણને 3 બિંદુ આપી દીધા છે સપોઝ કે આ બિંદુ A છે આ સપોઝ બિંદુ B છે અને આ બિંદુ C છે આ અસમરેખ છે એવું સાબિત કરો આ અસમરેખ છે એવું પ્રસ્થાપિત કરો સાબિત કરો અસમરેખ મતલબ કે આપણે આડાવડા બિંદુ છે એને શું કહેવાય અસમરેખ કહેવાય સમરેખ એટલે બિંદુ માનો કે આ AB મેળવ્યું BC મેળવ્યું અને AC મેળવ્યું ગમે એ બે નો પ્લસ ત્રીજો જો થઈ જતો હોય તો એને સમરેખ કહેવાય તો આપણે ત્રણેય વેલ્યુ મેળવવાની છે AB BC અને AC ત્રણેય મેળવવાની છે અને કોઈ પણ બે નો સરવાળો ત્રીજો નથી મળતો એવું બતાવી દેવાનું છે એટલે આપણે કહી શકશું કે A B અને C અસમરેખ છે એટલે કે સમરેખ છે નહીં તો આપણે AB મેળવવું પડશે BC મેળવવું પડશે અને AC મેળવવું પડશે ત્રણેય મેળવી નાખીએ જો પહેલા આપણે AB મેળવીએ તો હું આ બે માં ધ્યાન રાખશું આપણે A અને B માં સૂત્ર શું છે મસ્ત છે સૂત્ર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ઓકે સૂત્ર આપણી પાસે એક જ છે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો x1 શું છે તો કે 1 છે ઓછા x2 શું છે તો કે 2 છે ખબર પડે ને આ x1 આ y1 આ x2 આ y2 ઓકે વત્તા y1 શું છે તો કે 5 છે y2 શું છે તો કે 3 છે 1 માંથી 2 જાય તો ઓછા 1 મોટી સંખ્યા નિશાની મૂકી 5 માંથી 3 જાય તો 2 અલા ઓછા 1 નો વર્ગ ઓછાનો વર્ગ કરો ને એટલે વત્તા થઈ જાય 1 નો વર્ગ 1 2 નો વર્ગ કેટલો થાય 4 1 ને 4 શું થશે 5 ઓકે આપણને શું મળ્યું AB મળ્યું હવે આપણે મેળવી નાખીએ BC મેળવો સૂત્રમાં કોઈ ફેરફાર નહીં થાય x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ આપણે આ જ સૂત્ર લગાડવાનું છે પણ BC આપણે મેળવીએ છીએ શું મેળવીએ છીએ BC મેળવીએ છીએ તો અહીંયા ખાસ ધ્યાન રાખો આ આપણો B છે ને આ શું છે C છે તો ત્યારે x1 y1 આ થઈ જશે x2 y2 આ થઈ જશે ઓકે ચલો કિંમત મૂકીએ x1 કેટલા છે તો કે 2 x2 કેટલા છે તો કે -2 y1 કેટલા છે તો કે 3 y2 કેટલા છે -11 ઓછે વત્તા 2 વત્તા 2 કેટલા થઈ જશે 4 ઓછે વત્તા 11 વત્તા 3 કેટલા થઈ જશે તો કે 14 4 નો વર્ગ કેટલો થાય ચોકે 16 14 નો વર્ગ કેટલો થાય 14 ગુણ્યા 14 196 6 ને 6 12 નો બગડો વધ્યાવી 1 ને 1 2 ને 9 11 નો એકડો વધ્યાવી 1 1 ને 1 2 212 આવ્યો ઓકે હવે આવી જ રીતના આપણે શું મેળવવું છે AC મેળવવું છે શું મેળવવું છે AC મેળવવું છે સૂત્ર તો આપણે એ જ લગાડશું x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ચાલો હવે x1 x2 y1 y2 શું છે તો કે AC ગોતવું છે ને આપણે શું ગોતવું છે AC તો અહીંયા જે A છે ને ત્યાં તમારે x1 y1 થઈ જશે આ x1 y1 થઈ જશે A માં અને C વાળામાં શું થઈ જશે x2 y2 ચલો કિંમત મૂકે x1 છે 1 x1 x2 મતલબ કે 1 -2 જો x1 છે 1 ઓછા સૂત્રના x2 છે x2 શું છે -2 y1 શું છે કે y1 છે 5 ઓછા ઓફ ઓછા 11 5 ઓછા ઓફ ઓછા 11 આવું છે કિંમત મૂકી દેવાની ઓછે વત્તા 1 ને 2 3 1 ને 2 3 ઓછે વત્તા 5 ને 11 16 3 નો વર્ગ કેટલો થાય 9 16 નો વર્ગ કેટલો થાય 256 256 ને 9 કેટલા થશે 265 તો તમને 3 જવાબ મળ્યા પહેલો જવાબ મળ્યો વર્ગમૂળમાં 5 બીજો જવાબ મળ્યો વર્ગમૂળમાં 212 અને ત્રીજો જવાબ મળ્યો વર્ગમૂળમાં 265 એટલે AB અહીં લખવાનું આપણે શું લખવાનું AB BC and AC માંથી કોઈ પણ બે નો સરવાળો ત્રીજો મળતો નથી
માટે એ બી અને સી અસમરેખ બિંદુ છે. ઓકે, કોઈ પણ એ બી બીસી ને એસી માંથી કોઈ પણ બે નો સરવાળો ત્રીજો મળતો નથી. એનો મતલબ આ એ બી અને સી ત્રણેય કેવું છે? અસમરેખ. સમજાણું? જુઓ તો એ બી મેળવી નાખું x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ વર્ગમૂળની અંદર. ઓકે, એ જ રીતના બીસી મેળવી નાખ્યું, એ જ રીતના સીએ મેળવી નાખ્યું અથવા તો એસી મેળવી નાખ્યું. ડન થાય છે? તો કોઈ પણ બે નો સરવાળો ત્રીજો નથી મળતો એટલે આપણે કહી શકીએ કે એ બે અને સી એ સમરેખ છે. મળીએ છીએ નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.